બુધવાર એટલે વર્કિંગ વીકની વચ્ચેનો દિવસ. મોસ્ટ એક્ઝોસ્ટિંગ, મોસ્ટ સ્ટ્રેસફુલ દિવસ. ઇન્ટરનેશનલ સ્ટ્રેસ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આ દિવસને સ્ટ્રેસ અવેરનેસ ડે કહેવામાં આવ્યો. તો ચાલો સ્ટ્રેસ વિશે 5 ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ જાણીએ. સ્ટ્રેસ કોઈ પણ વ્યક્તિને અલગ અલગ રીતે થઈ શકે છે. જેમ કે કોઈના શારીરિક લક્ષણ જોવા મળે, જેમ કે હૃદયના ધબકારા વધી જાય, શ્વાસ લેવામાં તકલીફ, કોઈને મૂડમાં ચેન્જ આવે એટલે કે ઇરિટેબિલિટી ફીલ થાય અથવા તો એન્ઝાયટી ફીલ થાય. પણ દરેકની સ્ટ્રેસને હેન્ડલ કરવાની રીત અલગ અલગ હોય છે. થોડો ઘણો સ્ટ્રેસ પર્સનલ ગ્રોથ માટે જરૂરી છે, કારણ કે થોડા ઘણા સ્ટ્રેસમાં વ્યક્તિ સારો એવો ગ્રોથ કરી શકે છે. પણ સતત ચાલતા અને વધારે પડતા સ્ટ્રેસ માટે પ્રોફેશનલની એડવાઇસ લેવી જરૂરી બને છે. ડીપ બ્રીથિંગ અને મેડિટેશન હેલ્પફુલ થઈ શકે છે. પણ હા, એક જ દિવસ ફોલો કરવાથી સ્ટ્રેસ મેનેજ ના થાય. ઘણી બધી બાબતો જેમ કે ડાયટ હેબિટ, સ્લીપ હેબિટને રોજિંદા જીવનમાં યોગ્ય રીતે અપ્લાય કરવાથી સ્ટ્રેસ મેનેજ થઈ શકે છે.